તો જસદણની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે, જેમાં અવસર નાક્યાના નામ પર મહોર લાગે તેવી સૂત્રો તરફથી માહિતી મળી। આજે સત્તાવાર રીતે આ નામની જાહેરાત થઈ શકે તેવી માહિતી મળી છે। મહત્વપૂર્ણ છે કે અવસર નાક્યા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી તેમના નામ પર મહોર લાગે તેવા સમાચાર મળી રહ્યા છે। 20 ડિસેમ્બરે જસદણની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે। અમારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, જણાવશો કે ચૂંટણીની જાહેરાત થઈ છે, તેવામાં હજુ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ નક્કી નથી કરી શકી। 3 ડિસેમ્બરે ફોર્મ ભરાશે, તેવામાં હવે અવસર નાક્યાનું નામ ચર્ચાઈ રહ્યું છે। શું છે જાણકારી? વાત કરવામાં આવી તો જે રીતના ભાજપના નેતા જે કહી શકે કે ભાજપમાંથી કેન્ડિડેટ કુંવરજી બાવળિયા ફાઇનલ છે, પરંતુ કોંગ્રેસમાં હજી ક્યાંક ને ક્યાંક જે 7 ઉમેદવારો છે તેમાંથી અવસર નાક્યાનું નામ અત્યારે મોખરે ચર્ચાઈ રહ્યું છે। જો ઉમેદવારોની જો વાત કરવામાં તો ભોળાભાઈ ગોહિલ પણ પોતે જ પણ આ ઉમેદવારીમાં હતા, પરંતુ ભોળાભાઈ ગોહિલે ગઈકાલે જે રીતના કહી દીધું છે કે હું હવે આ ચૂંટણી લડવાનો નથી, તેને લઈને મોખરે ચર્ચાઈ રહ્યું છે અવસર નાક્યાનું નામ। બીજી બાજુ જો પાટીદાર નેતાઓની પણ વાત આવી રહી છે। પાટીદાર નેતાઓની જો વાત કરવામાં આવે તો ધીરુ સિંઘાડ અને ગજેન્દ્ર રામાણી આ બે નામ મોખરે ચર્ચા રહ્યા છે। ત્યારે આજે જે રીતના પોતાને જે જસદણની ઉમેદવારી પત્ર કોંગ્રેસ જાહેર કરવાના છે, પોતે ઉમેદવાર, તેમાં અવસર નાક્યાનું નામ મોખરે હોવાનું અત્યારે સૂત્રોમાંથી માહિતી મળે છે। ગમે ત્યારે આ નામ છે તે જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે। 11 વાગે જે રીતના અમદાવાદમાં મહત્વની બેઠક મળવાની છે, જે રાજીવ સાતવ આ નામની જાહેરાત કરે તેવી સંભાવનાઓ સવેરી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે રીતના કોળી ઉમેદવારને લઈને માર્કે જે રીતના જસદણનું જે વધારે મતદારોને લઈને કોળી ઉમેદવારોને ઉતારવા કે પછી કે પાટીદાર નેતાને ઉતારવા, તેને લઈને અત્યારે કસમકસ કોંગ્રેસમાં ચાલી રહી છે। કારણ કે જે રીતના કુંવરજી બાવળિયા છે તે કોળી નેતા હોવાના કારણે કોળીના મતદારો વધારે કુંવરજીભાઈ સાથે હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કોંગ્રેસ માની રહી છે। ત્યારે પાટીદાર નેતાને ઉતારશે તો શું ફાયદો થશે, તેને લઈને હાલ તો કોંગ્રેસ છે પોતાના મંતવ્યો એકાબીજા સાથે ચર્ચાઈ રહી છે। ત્યારે જોવાનું એ છે કે અવસર નાક્યાને જ ફાઇનલ સીટ આપે છે કે પછી પાટીદાર નેતાને પાછળથી સીટ આપવામાં આવે છે, તેને લઈને અત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જી આભાર રહીમ, તમામ જાણકારી આપવા બદલ।